ગલીમાં ગોતો કાન કનૈયો આવે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે બધા મજામાં હશો. તો આજે ફરી એક નવા દિવસની મસ્ત મજાની વ્લોગ લઈને આવી ગઈ છું. આજે અમારે ગામના હરાસિદ્ધિ માતાજીના મંદિરે જવાનું છે, એટલે આજનો દિવસ થોડો સ્પેશિયલ રહેવાનું છે. તો ચાલો તમે પણ મારી સાથે આખો દિવસ એન્જોય કરજો. અત્યારે સવારે 8 વાગ્યા છે અને હું હમણાં જ ઉઠી છું. ઉઠતાની સાથે સીધી થોડું મંગાવવાની હતું, એટલે લિસ્ટ લઈને નીકળવાના હતા. મેં પણ દાદુને કહ્યું મારા માટે પણ કંઈક સારું લઈ આવજો હો. હવે દાદુ શું લઈને આવશે તો થોડી વારમાં જ ખબર પડશે. બીજી બાજુ બા મંદિર જવાની તૈયારીમાં લાગી ગયા હતા. આજે માતાજીને ચુંદડી ચઢાવવાની હતી, એટલે બા પ્રેમથી ચુંદડી તૈયાર કરી રહ્યા હતા. બાને આમ ભક્તિથી કામ કરતા જોવાની પણ એક અલગ જ મજા આવે. જોતામાં 9 વાગી ગયા. મેં મારા ટીપા પી લીધા, એટલે રસોડામાં પણ જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ. આજે તો ઘરે સવારથી જ અલગ જ રોનક લાગી રહી છે. 9:30 વાગ્યા એટલે મેં વિચાર્યું લાવ તો મારા કપડાં જોઈ લઉં. જો સરસ કપડાં હશે તો એ જ પહેરી લઈશ, નહીં તો નવા લેવા જવું પડશે. એટલામાં મારી માસી રસોઈની તૈયારી સાથે સાથે મારા માટે સૂજીનો ગરમાગરમ બનાનાવાળો હલવો પણ બનાવી રહ્યા હતા. અને બીજી બાજુ બા માતાજીની પ્રસાદી માટે સરસ મજાની લાપસી બનાવી રહ્યા હતા. રસોડામાંથી આવતી સુગંધ તો એવી હતી કે મને તો બહુ જ ભૂખ લાગી ગઈ. થોડી જ વારમાં મારો હલવો પણ તૈયાર થઈ ગયો. હવે તો મારી નજર દરવાજા પર જ હતી કે કોઈ ક્યારે ચમચી લઈને આવે. આખરે ફાઇનલી ચમચી આવી ગઈ. પછી શું? મેં તો મસ્ત મજાથી ગરમા ગરમ હલવો ખાઈ લીધો. બહુ જ ટેસ્ટી બન્યો હતો. 10 વાગ્યા આસપાસ દાદુ પણ પાછા આવી ગયા. અને જુઓ તો ખરા, મારા માટે મખાણા લઈને આવ્યા હતા. હવે તો મારી મજા જ પડી ગઈ. પણ આજે ઘરમાં મોટા લોકો પણ કંઈક ખાસ બનાવવાની તૈયારીમાં છે એવું લાગે છે. એટલે તમે વિડિયો છેલ્લે સુધી જોજો. હજુ તો ઘણી મજા બાકી છે. હવે લગભગ 10:30 વાગવા આવ્યા છે. અમે બધા અમારા ગામના હરાસિદ્ધિ માતાજીના મંદિરે જવા નીકળવાના છીએ. મમ્મીએ મને સરસ મજાની ચોટી બનાવી આપી. હવે તો હું એકદમ તૈયાર છું. ચાલો હવે આપણે પણ મંદિર જઈએ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go.
ભજન ગાવો ને મને અને બધાને સાંભળવું છે. તો ચાલો હવે બાનું મધુર ભજન પણ સાંભળો. ગલીમાં ગોતો કાન કનૈયો આવે છે વાલો આવે છે રે. હું તો ગલી ગલીમાં ગોતો કાન કનૈયો આવે છે. મથુરાની જેલમાં કૃષ્ણ જન્મ્યો, આ શ્રાવણ માસ 8મે દિવસે. વાલો જન્મો છે મધરાત, કનૈયો આવે છે. હું તો ગલી ગલીમાં ગોતો કાન કનૈયો આવે છે. એ આકાશે વીજળી ચમકારા કરે છે, ચાંદલીઓ જોઈને અતિ હરખાય છે. ગગન મંડળમાં વીજનો ચમકાર, કનૈયો આવે છે. હું તો ગલી ગલીમાં ગોતો કાન કનૈયો આવે છે. હું તો શેરીએ પાડું સાદ, કનૈયો આવે છે. જમનાજીના નીર અતિ હિલોરે, શરણ લંબાવી વાલો શરણ પસ કર્યા. માગ દીધો ને વાલો ગોકુળમાં જાય, વાલો એવો છે ગોકુળ ગામ, કનૈયો આવે છે. હું તો ગલી ગલીમાં ગોતો કાન કનૈયો આવે છે. હું તો શેરીએ પાડું સાદ, કનૈયો આવે છે. જશોદાની સોળમાં કનના પોઈટા, જશોદાની સોળમાં કાન રે પોઈટા. હરી ફરી હુવે અંતરયામી, વાલો માયા રૂપી કન્યા લઈ જાય, કનૈયો આવે છે. વાલો માયા રૂપી કન્યા લઈ જાય, કનૈયો આવે છે. હું તો ગલી ગલીમાં ગોતો કાન કનૈયો આવે છે. કન્યા રૂપી કન્યા દીધી કંચ કેરા હાથમાં, કન્યા રૂપી કન્યા દીધી કંચ કેરા હાથમાં. ફેરવી પસાડી ઉડી આકાશમાં, ફેરવી પસાડી ઉડી આકાશમાં. તારો વેરી ગોકુળ ગામ, કનૈયો આવે છે. તારો વેરી ગોકુળ ગામ, કનૈયો આવે છે. હું તો ગલી ગલીમાં ગોતો કાન કનૈયો આવે છે. બોલો સીધી માતની જય, દ્વારકાધીશની જય, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી જય. ભજન સાંભળ્યા પછી અમે બધા ઘરે પાછા આવ્યા. ત્યારે લગભગ 11 વાગ્યા હતા. ઘરે આવીને મમ્મીએ મને સુવડાવી દીધી અને હું આરામ કરતી હતી. ત્યાં જ મારી માસીએ ફટાફટ લીનો થપ્પો મારી દીધી. આજે તો રસોડામાં બધું કામ એકદમ ઝડપથી થઈ રહ્યું હતું. હવે સાંજના 4 વાગી ગયા છે. મમ્મીએ મારા માટે કુકર ચડાવી દીધું છે. ત્યાં સુધી રસોડામાં બધા પોતપોતાના કામમાં લાગી ગયા. મમ્મી લસણ ફોલતા હતા. મેં જોયું તો એક કરીને ફોલશે તો બહુ વાર લાગે છે. લાવો હું પણ થોડી મદદ કરીશ. પછી શું, મેં તો આખા ટગરાને જ પાટું મારવાનું શરૂ કરી દીધું. ફોલાઈ જા, હાલ હાલ ફોલાઈ જા. મારી મદદ કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. એટલામાં ઘણા દિવસો પછી હું મારી સાયકલમાં પણ બેસી. અરે વાહ, કેટલી મજા આવી ગઈ. થોડું ફરવાની પણ મજા આવી ગઈ. બીજી બાજુ રસોડામાં તો પાવભાજીની તૈયારીઓ શરૂ થઈ ગઈ. કેટલા બધા શાકભાજી અને બીજી વસ્તુઓ ઉમેરાઈ રહી છે. અને તમારા ઘરે પાવભાજીમાં શું શું નાખો છો કમેન્ટમાં જરૂર જણાવજો. હવે તો ચોમાસું ચાલી રહ્યું છે ને, એટલે લાઈટ પણ વારંવાર જતી રહી. લાઈટ નહોતી કે આજે બાને બોડીગાર્ડ બનાવી દીધા. લાઈટ નહોતી ને એટલે બા મને પવન નાખતા. એટલામાં મારું જમવાનું પણ તૈયાર થઈ ગયું. આજે મારા માટે ટેસ્ટી વેજીટેબલ સૂપ બન્યું હતું. મેં મજાથી સૂપ પીધું. અને હા, મારા ફ્રેન્ડ્સ પણ મને મળવા આવ્યા હતા, એટલે થોડીવાર તેમની સાથે પણ મસ્તી કરી. પછી બા અને દાદુ મને બહાર ફરવા લઈ જવાના હતા, એટલે મને તો બહુ જ ઉતાવળ હતી. મેં જલ્દી જમવાનું પૂરું કર્યું.
લીધી. હવે તો હું એકદમ રેડી. ચાલો હું જાઉં હો. અમે બહાર ફરવા નીકળ્યા અને ત્યાં ઘરે રસોડામાં સરસ મજાની પાવભાજી બનવાની શરૂ થઈ ગઈ. અરે એની સુગંધ તો મારા સુધી આવી રહી હતી. મને તો મનમાં થયું કે મારે પણ પાવભાજી ખાવી છે, પણ ત્યાં તો મમ્મીએ મને સુવડાવી દીધી. જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક જરૂર કરજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને જો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પણ દબાવી દેજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.